રામ રામ સીતારામ, જય માતાજી, હર હર મહાદેવ. બધાને વહેલી સવારના રામ રામ, ગુડ મોર્નિંગ. તો કેમ છો તમે બધા? કે તમે બધા મજામાં હશો ને અમે પણ મજામાં છીએ. તો મિત્રો આપણે બહાર જઈએ છીએ. બહાર એટલે કે રુદ્ર એના મામાના ઘરે જાય છે. તો આપણે નાસ્તો બનાવવાનો બાકી છે અને ઘરનું બધું કામ થઈ ગયું છે. તો નાસ્તામાં ચા ભાખરી બનાવી નાખું અને પછી તૈયાર થઈ જાઓ. તો ફાઇનલી તૈયાર થઈ ગયા. આ છે રુદ્રની વોટર બોટલ અને કીટ લઈ લઉં. કીટમાં કપડાં લઈ લઉં રુદ્રના એક બે જોડી. જો કહો માવો ખાવાનો હોય. આ માવો ખાવાનો હોય તારે કઈ માવો ખાવાય બા હે એ માવો થોડો ખાવાનો હોય. એલા એલા ચાલો તૈયાર થઈ ગયા છે. તો હવે નીકળીએ. તો જમી કાઢીને ઊભા થયા અને રુદ્રના નાનીમાં જવા બધે કામ કરે છે. પણ વ્લોગ શૂટ કરવાનો ટાઈમ જ ન મળે. રુદ્ર હેરાન કરે ને કંઈક તોફાન કરે, પછી બહાર પડખારે જાય ઓસરીમાં, એટલે ધ્યાન રાખવું પડે. રુદ્રના નાનીમાં રસોઈ કરતા હતા, એના મામા એને રમાડતા હતા અને નાનાજી આરામ કરે કેમ કે એને હાથ થોડોક દુખે છે. એટલે પછી વ્લોગ આપણે શૂટ ન થયો. તો હવે બસ નીકળવાનો ટાઈમ છે, નીકળવું છે. અત્યારે જાતા વખતે અમે બ્લોગ શૂટ કરીએ છીએ. તો હવે ઘરે પહોંચીએ પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ, કેમ કે ઘરે જઈને ગાયોને નીરવાનું છે અને આપણે તાર ફેન્સિંગ જે છે એ ડબલ કરાવીએ છીએ. તો એમાંય તો દાડિયા મેકીને આવ્યા છે મજૂર, એટલે આજે વહેલા ઘરે પહોંચવું પડશે. તો હવે નીકળી છે. ઘરે આવી ગયા, ચા પાણી બનાવીને પીધા. રુદ્રને ઘડીક રમાડ્યો, પછી ઉડાવી દીધું અને હવે બાકી બધું આપણું કામ પડ્યું છે એ કરી નાખીએ. ગાયો માટે નીરાવ પાડી દીધો રૂમમાંથી. જો આ નીરે છે, આ નીરવ આપણે પાડ્યો ઉપરથી અને હવે બધી નીરી દે ગાયોને. હવે કપડાં વાસણ એવું છે કેમ કે વહેલા વહી ગયા છે, એટલે પછી બધું પડ્યું દીધું. આ દોરી જે ભરીને એ બધા કપડાં જે હાથે ટીંગાય એની બાજુના જે કપડાં રહ્યા ને ધોવાના છે. તો તડકી નીકળી ગઈ તો કપડાં ધોઈ નાખું. દૂધ જાગીએ પેલા બધું કામ થઈ જાય. તો હાલો મિત્રો, હવે રુદ્રના પપ્પા ગાયું ધોવે છે, ત્યાં હું ને રુદ્ર જઈએ. જો ઓલ્લા પણ છે, તો ત્યાં જઈએ અને અથવારે ઉભા રહીએ, વાતું કરીએ કે એને એટલે ધોવાની મજા આવે. એકલા કંઈ કામ મોકલે નહીં. હું ને રુદ્ર આટા મારીએ ને તો એને કામ મોકલે. શું કરે? ભાવ જઈએ ત્યાં અને બધી ગાયો ધોવાઈ જાય એટલે હજી આપણે ઘણા કામ છે. જો ઢાળિયાનું વાસીદું બાકી છે, એ વાસીદું મારે નાખવાનું છે. નીરાવ કરી નાખીએ, ગમાણ ભરી લઈએ નીરાવથી, એટલે સાંજે માલ અંદર ફરે. કેમ કે થોડી ખાવચ દીપડાની અત્યારે આપણે રજાય છે, તો ગાયોને અંદર લઈ લઈએ છીએ. આપણે ચટકા મશીન નાખ્યું છે ને તોય તો ગમાણું ભરી દઈએ એટલે આખી રાત ખાયદા કરે એમ. અને તો હવે આ વ્લોગ આપણે પૂરો કરી નાખીએ. જો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો આવા ને એવા વ્લોગ જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો હવે મળશું એક આવા જ વ્લોગ સાથે.